નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. ગ્રાહકોના ફોન ઉપાડવામાં ઠાગા ઠૈયા. વીજ કચેરીમાં જ દારૂની મહેફિલ. ડીજીવીસીએલના સત્તાધીશો જુઓ આ દારૂની મહેફિલનો વિડીયો. ભરૂચની ઝઘડિયા ડીજીવીસીએલની કચેરીમાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે અને વિડીયો પણ સામે આવ્યો છે, જેની સાબિતી પણ આપી રહ્યો છે કે અહીંયા કામ નહીં પરંતુ પાર્ટી થઈ રહી છે, મહેફિલ જમાવવામાં આવી છે. ડીજીવીસીએલની કચેરીમાં બે કર્મીઓ દારૂની મહેફિલ માણતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. ગ્રાહકે વીજ કમ્પ્લેન માટે 38થી વધુ કોલ કર્યા, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. આખરે ગ્રાહકે વીજ કંપનીની કચેરીએ જઈને તપાસ કરી તો આખો ભાંડો ફૂટી ગયો અને શું જોવા મળ્યું તો અહીંયા તો કામ કરવામાં નહોતું આવતું, પરંતુ બે કર્મચારીઓ મસ્ત મોલા બની અને મહેફિલ માણતા હતા અને એ પણ દારૂ ઢીંચતા હતા. બે કર્મચારીઓ નશાની હાલતમાં કચેરીમાં જ દારૂની મહેફિલ માણતા હતા. જુનિયર ક્લાર્ક સુભાષ ડામોર અને મીટર રીડર પ્રવીણ કટારા દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. પોલીસે વાયરલ વિડીયોના આધારે હવે તપાસ પણ હાથ ધરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, અહીંયા તંત્ર કામ નથી કરતું પરંતુ મહેફિલ માણવામાં મસ્ત છે. જી જરૂરથી. ઝઘડિયામાં 3 થી 4 દિવસથી રવિવારની સમયે જે વરસાદ વરસ્યો હતો તેની અંદર વીજળી ગુલ થઈ હતી અને ત્યાંના સ્થાનિકો વારે ઘડીએ જે ડીજીવીસીએલની ઓફિસ છે ત્યાં ફોન કર્યા હતા પણ કોઈ ફોન ન થયો. એમાંથી એક સ્થાનિક એડવોકેટે વારંવાર ત્યાં ફોન કર્યા હોવા છતાં 30 થી 35 ફોન કર્યા હોવા છતાં પણ ત્યાં કોઈ ફોન ન ઉચકતા એ જાતે ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને અચાનક અંદર જોયું તો ત્યાં જે બે કર્મચારીઓ હતા તે ચાલુ જોબ ઉપર ત્યાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જો કે એમનો જે સમય હતો ત્યાં એ રજા પર હતા, પરંતુ તેમણે તે જગ્યા દારૂ પીવા માટે યુઝ કરી હતી અને ત્યાં એ રંગે હાથો ઝડપાયા હતા અને ત્યાં જે સ્થાનિક છે તેમણે તેમનો વિડીયો પણ વાયરલ કર્યો હતો. અને આ બંને જે છે તેમાંથી એક આસિસ્ટન્ટ ક્લાર્ક અને એક મીટર રીડિંગ પ્રવીણ કટારા કરીને નજરે પડી રહ્યા છે અને ખુલ્લે આમ તેઓ કબાટની અંદર દારૂ મૂકીને પીતા નજરે પડે છે. જી ભાવિન, પરંતુ 2 થી વધારે વ્યક્તિ હોઈ શકે છે, કારણ કે જે કબાટની આપ વાત કરી રહ્યા છો, ડ્રોવર જ્યારે ખોલવામાં આવે છે ત્યારે 2 ની 3 ગ્લાસ એમાં દેખાઈ રહ્યા છે, એટલે ત્રીજું પણ કોઈ વ્યક્તિ ત્યાં હશે કે જે આ મહેફિલ માણતું હશે. સવાલ હવે અત્યારે એ છે કે લોકોના કામ માટે તંત્ર હોય છે, નહીં કે આ રીતે મહેફિલ માણવા માટે. એક્શન હવે શું લેવાઈ રહ્યું છે? જી ચોક્કસથી. જે ત્યાં જે તેમના ઇન્ચાર્જ છે ચાંદ સાહેબ, તેમને બી જાણ થઈ હતી અને ડેપ્યુટી એન્જિનિયર ઉમેશ કુમાર આપણી સાથે જોડાઈ ગયા છે. જી ઉમેશ કુમારજી, ઝઘડિયામાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે, તંત્રના જે કર્મચારીઓ છે એ દારૂની મહેફિલ માણી રહ્યા છે. આપના સુધી આ વાત પહોંચી છે, આપને ખ્યાલ છે? હાજી. જી, શું છે આખો મામલો? આપની પાસેથી જાણવા ઈચ્છે છે. એકચ્યુઅલી એ બાબતમાં મને 6 તારીખે રવિવારને સાંજે ફોન આવેલો હતો. કચેરીમાં આવું બનાવ બન્યું છે ને તે બાબતમાં તરત જ મેં મારા સ્ટાફને ત્યાં મોકલેલો હતો ને એમાં જોવામાં જે વિડીયો આજે વાયરલ થયું છે એમાં જાણવાથી મને એટલું ખ્યાલ નહીં હતો કે એટલું વધારે ત્યાં એવું ચાલતું છે. ને પછી કાલના દિવસે જ મેં મારા જે કંઈ એમ્પ્લોયી એમાં ઇન્વોલ્વ હતા એ લોકો ઉપર સિસ્ટમના જે પગલાં છે એ લીધેલા છે ને આજના જે વિડીયો મુજબની જે કંઈ આપણને જાણકારી મળી છે એ બાબતની પણ આગળની જે કંઈ શિક્ષાત્મક પગલાં લેવાના છે એની કામગીરી આગળ ચાલે છે. ને એટલે શું કામગીરી શું ચાલી રહી છે અને શું પગલાં લેવાશે? એ લોકો ઉપર જે કંઈ ડિસિપ્લિનરી એક્શન લેવાના રહેશે તે આપણે કંપનીના નોર્મ મુજબ આપણે આગળ લેશું ને એનું આપણી ઉપરી કચેરીઓમાં પણ. નહીં ઉમેશજી, સામાન્ય વ્યક્તિ ફોન કરીને થાકી જાય છે. કેટલા કોલ કર્યા છે? 38 કોલ કર્યા છે. 1-2 નહીં, 1-2 કોલ કર્યા તો ચલો માની લેવાય. 38 કોલ કર્યા છે અને કોઈ વ્યક્તિ એ ફોન ઉપાડતું નથી. વ્યક્તિ ત્યાં જઈને જોવે છે અને ખબર પડે છે કે અહીંયા તો મહેફિલ જામેલી છે. ભાઈ એકચ્યુઅલી મેમ જે વ્યક્તિઓ પેલા વિડીયોમાં છે એ નોન ટેકનિકલ પર્સન છે અને એ લોકોનું તે દિવસે કોઈ ફરજમાં ડ્યુટી નહીં હતી. અચ્છા, એક મિનિટ, ડ્યુટી ન હતી એટલે તમે મહેફિલ માણી શકો? જી મેમ, ને એને જસ્ટિફાઈ નથી કરતો મેડમ. એકચ્યુઅલી જે કમ્પ્લેન સેન્ટરની જે ટીમ હતી ઓલરેડી અમારી લાઇન સ્ટાફની ટીમ કામ કરતી હતી ને અમારી એક લાઇન ફોલ્ટમાં ગયેલી હતી, જેના લીધે એ ગામડામાં આવતા બધા જે ગ્રાહકો છે બધા કન્ટિન્યુઅસ ફોન કરતા હોય એના લીધે પેલી
પણ ઉમેશ કુમારજી, કોમન સેન્સની વાત છે. અમારી ઓફિસમાં કોઈ કોલ આવે તો જે તે વ્યક્તિ હાજર ન હોય, પરંતુ જે વ્યક્તિ હાજર છે ભલે ઓન ડ્યુટી નથી, ફોન તો રિસીવ કરી શકે કે ન કરી શકે, સમસ્યા તો જાણી શકે કે ન જાણી શકે. જી મેમ, એકચ્યુઅલી કોલ સેન્ટર પર જે માણસ હતો એ ઓલરેડી ફોન પર જવાબ આપતો જ હતો ને એટલે પેલા જે વિડીયોમાં જે દેખાય 38 કોલ જે મિસ કોલ થયા એ જસ્ટ એનું રીઝન એ છે કે કન્ટિન્યુઅસ કોલ ફોન પર આવતા હતા જેને હા, પણ ઉમેશ કુમારજી, ફોન ક્યારે આવે? સમસ્યા હોય તો જ આપના સુધી પહોંચે ને, અને સમસ્યાના નિવારણ માટે તમે જો એમને તો તંત્રએ નથી રાખ્યા ને સરકારે. જી જી માનું છો ને અહીંયા ભૂલ છે, અને અત્યારે ચોમાસું છે, કેટલી સમસ્યા આવતી હશે, દિવસના હજારો કોલ આવતા હશે, એનો મતલબ એમ કે ફોન નહીં ઉપાડવાના. જી મેમ, ફોન ઓલવેઝ અમે ઉપાડીએ છીએ ને કોઈ પણ દિવસે આપણે ફોન કોલ કે કમ્પ્લેન સેન્ટરના બીજા 2-3 નંબરો પણ છે એ પણ ઓલવેઝ ઓપન જ છે, ટોલ ફ્રી નંબર પણ છે, એટલે ઓલવેઝ ચાલુ જ હોય છે. લેકિન જસ્ટ શું છે, સડનલી ત્યાં આખી લાઈન અમારી પોલ ડેમેજ થઈ ગયો લાઈનનો, જેના લીધે આખી લાઈન એટલે 7 to 10 વિલેજીસ ત્યાં બંધ હતા, જેના લીધે બધા કન્ઝ્યુમરો સ્ટેટસ જાણવા માટે અચ્છા, ઉમેશ કુમારજી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આ વિડીયો જેણે બનાવ્યો છે ધવલભાઈ આપની સાથે જોડાયા છે, ધવલ શાહ. ધવલભાઈ, પહેલા તો આપની સમસ્યા જણાવો, કારણ કે અહીંયા એન્જિનિયર છે તે પણ આપની સાથે છે, લાઈન ઉપર છે ઉમેશ કુમારજી, તેમને જણાવો આખી સમસ્યા શું છે. જે ડીજીવીસીએલ કચેરીમાં જે લાઇટની જે પ્રશ્ન છે એ કાયમનો પ્રશ્ન છે. વારે ઘડીએ ખાસના વારે લાઇટો અવારનવાર આવતી જતી રહે છે. તો એના સંદર્ભમાં જ્યારે મારા ઘરે લાઇટ નથી, અમારા ફળિયામાં લાઇટ નથી, તો અમે કમ્પ્લેન નોંધાવવા માટે કમ્પ્લેન નંબર જે એમનો છે એ કમ્પ્લેન નંબર પર ફોન કર્યો. 37 થી 38 વાર ફોન કર્યા પછી કંટાળીને અમારે ત્યાં મારા ઘરેથી કદાચ કિલોમીટરની દૂર અન્ય કચેરી આવેલી છે, ત્યાં મારે જવું પડ્યું. ત્યાં જઈને મેં કમ્પ્લેન નોંધાવવા ગયો હતો, પણ ત્યાં તો દારૂની મહેફિલ ચાલતી જોઈ. બોલો. અને ઉમેશ કુમારજી એવું કહી રહ્યા છે ડેપ્યુટી ઇન્જિનિયર કે આ જે વ્યક્તિ વિડીયોમાં દેખાઈ રહ્યો છે ઓન ડ્યુટી ન હતા, એટલે કદાચ ફોન ના ઉપડ્યા હોય, એવું થોડી બને ભાઈ. જે વ્યક્તિ ત્યાં બેઠું છે એને ફોન ઉપાડવાની એની ફરજમાં આવે છે. ફોન કન્ટિન્યુ ચાલુ હતા, પોતે વિડીયો બનાવતા છે ત્યારે જોતા હશે પહેલા ભાઈ ફોન પર ચાલુ છે, કેમ કે બેન શું છે, વેટિંગ કોલ થાય તો તરત જ ફોન આવી જાય. બીજા વિડીયોમાં ચાલુ છે. જ્યારે મેં પહેલો વિડીયો ઉતાર્યો દારૂની બોટલ સાથે જે મેં વિડીયો ઉતારેલો છે, એ સમયે એ ભાઈ જે ઓપરેટર, ફોનના જે ઓપરેટર ખરા, એ જગ્યા પર હતા જ નહીં એમ. અચ્છા, તો ક્યાંથી આવ્યા પછી? એ પાછળ બેસેલા હતા. એકચ્યુઅલી મેં એમાં અને કન્ટિન્યુઅસ ફોન આટલો બધો તો ના જ બીઝી આવે, એટલો બધો તો ના જ બીઝી આવે. કેમ કે કમ્પ્લેન નોંધાવો તમે એટલે કમ્પ્લેનમાં તો ખાલી 1 કે 2 જ વાંચતું લખો ને કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે અને શું પ્રોબ્લેમ છે. સામાન્ય પબ્લિકને તો ખબર જ ના પડે ને કે શું પ્રોબ્લેમ છે, કઈ જગ્યાએ છે, ખાલી એટલું જ પૂછવાનું રહે છે. ઉમેશજી, જવાબ આપો આ ધવલભાઈનો, આ કારણ કે સામાન્ય નાગરિકના સવાલો છે. બિલકુલ મેમ, એકચ્યુઅલી એ જ મેં કહું છું. એકચ્યુઅલી કન્ટિન્યુઅસ ફોન આવે ને, એકચ્યુઅલી અમારે ઓલરેડી 3 નંબર છે કમ્પ્લેન સેન્ટરના, લેકિન એ બધા જોડે એ નોલેજ નથી અને અમે એ બધાને શું છે જાણ કરીએ છીએ કે કદાચ એક નંબર બિઝી આવે તો આપણી પાસે 2 અલ્ટરનેટ નંબરો છે. નહીં, એટલે તમને મહેફિલ માણવાનો અહીંયા કર્મચારીઓ પાસે સમય છે, આરામથી ટલ્લી થવાનો સમય છે. એને પણ ઓફિસની અંદર આ જુઓ 3 ગ્લાસ ભરેલા અહીંયા દેખાઈ રહ્યા છે, એટલે આનો સમય છે, પરંતુ પ્રજાના પ્રશ્નો સાંભળવાનો સમય નથી. ધવલભાઈ, આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ બનેલી છે, આપને આવો ખ્યાલ હતો? કઈ વાત કરો એમની સાથે. ઉમેશભાઈ આપણી સાથે જ છે. એવો કઈ ખ્યાલ નથી, પણ આ તો આજે આ રીતનું આ જે બનાવ બન્યો એવો ભૂતકાળમાં બન્યો હશે એવી શંકા તો ઉપસ્થિત થાય ને. હા, મેમ લગભગ હું કન્ફર્મેશન આપું છું, એવું કોઈ દિવસે એવું થતું નથી. આ વખતે આવું જોવા મળ્યું છે, જેના ઉપર અમે સ્ટ્રિક્ટ એક્શન લઈશું, અમારી ઓથોરિટી લેશે અને અમે ઓલરેડી એનું ઇનિશિએશન ઉમેશ કુમારજી, આ તો ઝડપાઈ ગયા એટલે ભાઈ પહોંચ્યા ના તો ખબર ક્યાં પડત? ધવલભાઈ, ખબર પડત કોઈને? સામાન્ય એ તો મારી પાસે વ્હીકલ છે મેડમ, મારી પાસે વ્હીકલ છે એટલે હું ત્યાં આટલે દૂર પહોંચી ગયો. જી, બાકી જે સામાન્ય માણસ છે, ગરીબ માણસ છે, એમની પાસે કોઈ વ્હીકલ ના હોય. ઉમેશભાઈ, હવે શું ઈચ્છો છો? અરે ધવલભાઈ, શું ઈચ્છો છો? ઉમેશભાઈને કહી દો છેલ્લી વાત. એ જે કર્મચારીઓ ઓફ ડ્યુટી હતા તો ડીજીવીસીએલ કચેરીમાં એમને એન્ટ્રી કેમ હતી? બિલકુલ એ જ કહું છું, એને એન્ટ્રીમાં એ લોકો
તેમ ત્યાં હાજર હતા. એ બાબતમાં જ એ લોકોના આપણા શું છે કે ડિસિપ્લિનરી એક્શન બહુ સ્ટ્રિક્ટ લેવાશે. ધવલભાઈ, તો જવાબ મળી ગયો. ઉમેશ કુમારજી, જવાબ મળી ગયો છે. દારૂની પાર્ટી માણવા માટે તેઓ આવ્યા હતા. સીધો જવાબ અહીંયા મળી ગયો છે. આવું ન થવું જોઈએ. ઉમેશ કુમારજી, આશા રાખીએ છીએ કે આગળના સમયમાં આવું ન થાય. પ્રજાના પ્રશ્નોને ધ્યાનમાં આપો. અને આ તો મોટો ગુનો પણ છે કે દારૂની મહેફિલ મનાઈ રહી છે ગાંધીના ગુજરાતમાં, ડ્રાય સ્ટેટ છે, અને ત્યાં પણ. આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ. અને હવે વાત કરીશું મોતના ખાડાની. કમરતોડ નહીં, હાઈવે પર તો છે મોતના ખાડા. વલસાડના હાઈવે પર ખાડાના કારણે બાઇક ચાલકનું મોત થયું છે. પાડી નજીક હાઈવે પર ખાડાએ લીધો છે એકનો ભોગ. હાઈવે પર પુલના છેડે ખાડો પડ્યો. બાઇક ચાલક પટકાયો હતો. બાઇક પરથી પટકાતા પાછળથી આવતી ટ્રક તેમના ઉપર ચડી ગઈ. બાઇક ચાલકનું સ્થળ પર જ મોત થયું છે. વલસાડના જુજવા ગામનો કનુભાઈ પટેલ નામનો યુવક વાપી નોકરીએ જતો હતો ને ત્યારે આ બનાવ બન્યો. હાઈવે પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતો થતા સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ છે. સ્થાનિકોની માંગ છે કે જવાબદાર એજન્સીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. જોકે પારડી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો. એક 6 દિવસ પહેલા મારી જોડે આ ઘટના બની ચૂકેલી છે, જેના ઘાવ મારા હાથ, પગ અને મારા મગજ પર છવાઈ ગયા છે. અને આવી ઘટના બીજી વાર ન બને એના માટે મેં તમને વારંવાર કીધેલું હતું કે માતાજીની કૃપા હતી કે હું પોતે બચી ગયેલો હતો, પણ બીજા જેવું બધાનું નસીબ નહીં આવશે. કાલે ઉઠીને મારી પર કોઈ કેસીસ બી બનાવી શકે, પરંતુ હું બોલીશ. અન્યાયની સામે મેં બોલા કે આ એક મર્ડર છે, મર્ડર. કારણ કે મેં ચેતવણી આપેલી હતી 1 અઠવાડિયું પહેલા કે આવું મારી સાથે બહેનો હું બચી ગયો, પણ કોઈ બીજો નસીબદાર નહીં છે. હવે એના બચ્ચાને કોણ પહોંચવાનું અને છોકરાની બહેનને જવાબ કોણ આપવાનું? ત્યારે બી મેં બોલેલો હતો, વારંવાર બોલો કે આનો જવાબદાર કોણ? બ્રિજની ઉપર આ વ્યક્તિ ચડતો હતો, એનું ખાડાના લીધે અકસ્માત ગાડી સ્લીપ મારી ગઈ, પાછળથી ટ્રક આવી અને એના પર ચડી ગઈ. અને એ જ વસ્તુ મેં કીધેલું હતું કે મારી પછાડી બી 3 ટ્રક આવતી હતી, કોઈ ચડી ગયેલો તો સેમ આજે મારા બી ટુકડા આવવા જશે. અમદાવાદમાં હાડકા તોડ ખાડાથી જનતા પરેશાન છે. ગોતાના મહિલા પણ ખાડાના બન્યા છે ભોગ. ઘર બહાર જ ખાડામાં પડ્યા, પગમાં ફ્રેક્ચર થયું. ગોતાના અપેક્ષા એવન્યુમાં રહેતા ગીતા પટેલ તંત્રના પાપના ભોગ બન્યા છે. ઘર બહાર અંડરપાસનું કામ ચાલતું હતું. વરસાદમાં કીચડ અને ખાડા હતા. એક્ટિવા સ્લીપ મારતા ખાડામાં પડ્યા અને પગમાં ફ્રેક્ચર થયું. ગીતાબેન હાલ બેડ રેસ્ટ પર છે. શિક્ષિકા ગીતાબેન 2 દિવસથી બેડ પરથી નીચે નથી ઉતરી શક્યા. તંત્રના પાપનો ભોગ બનેલા ગીતાબેને રોષ વ્યક્ત કર્યો છે. અમદાવાદ શહેરના ખાડા હવે કમરતોડ બની ગયા છે. અમદાવાદીઓને હવે આ બેસાખીના સહારે રહેવું પડે છે તે પ્રકારની સ્થિતિ આજે નિર્માણ થઈ છે. અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં રહેતા જે આ પટેલ પરિવાર છે, આપ જોઈ શકો છો કે જે બહેન છે, બહેનનો આખો પગ છે તે ફ્રેક્ચર થઈ ગયું છે. એ ફ્રેક્ચર શેના માટે થયું છે? વરસાદી સમય દરમિયાન તેઓને ઘરની બહાર નીકળી રહ્યા હતા, એ સમયે તેનું એક્ટિવા સ્લીપ ખાઈ જાય છે અને તેઓને આજે પ્લાસ્ટર થાય છે અને તેઓને આજે બેડ રેસ્ટ થવું પડે તે પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં માત્ર એક નહીં અનેક એવા પરિવાર છે જેને આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રશાસનને વોટ લેવા હોય ત્યારે આવી જાય છે. એકવાર એમને પોતાને અહીંયાથી ખુલ્લા પગે ચલાવીને લઈ જાવ તો ખબર પડે કે કેવી રીતે બહાર નીકળાય છે. એમને તો ગાડીઓમાં ફરવું છે એટલે એમને ખબર નથી પડતી કે બહાર કેવી રીતે નીકળાય છે. અહીંયા છેલ્લા 14 વર્ષથી અમે આ પરિસ્થિતિ સહન કરી રહ્યા છે, છતાં કોઈ વ્યવસ્થિત રોડ નથી બનતો, કશું થતું નથી. જ્યારે નીકળવું હોય મિત્રો સાથે કે પરિવાર સાથે નીકળતા હોય પોતાનું વાહન લઈને, તો કેવી સ્થિતિનું નિર્માણ થાય છે? કેવો અનુભવ થાય છે કે ખરેખર અમારા ઘરે કોઈ આવે ને તો અમે આવવા માટે બી હવે તો ના પાડીએ છે કે અમારા ત્યાં તમે આવશો નહીં, કારણ કે પડી જવાની તો પહેલાં તો ભય છે જ. મને એકને નહીં, અમારી સોસાયટીમાં ઘણા બધાનો આ પ્રશ્ન થયો છે. તો હવે અમારે શું કરવાનું એ કહો પહેલા તમે. એમની તમે ટેક્સ તો ભરતા હશો ને? ટેક્સ તો અમારું ટેક્સ લેવામાં તો 1 દિવસ 2 લોકો વિલંબ નથી કરતા.
ટેક્સ તો બધા કરતાં સૌથી વધારે અમારા જોડથી લેવામાં તો આવે છે, તો રોડ કેમ વ્યવસ્થિત નથી બનાવી આપતા? કોર્પોરેશન પાસે વળતરની અપેક્ષા રાખો કે ભાઈ અમને વળતર આપે, કે અમે ટેક્સ તો આપ્યું, તમને અમારું વળતર આપવું જોઈએ, કે અમને નુકસાન થયું, અમારે નોકરી ધંધા હોય કે અમે અમારા કામમાંથી ઓલા થઈએ છીએ. અમને જોબ પર એક તો પહેલાં તો રજા બી નથી મળતી. ઓકે. હું પોતે એક ટીચર છું. ઓકે. હમણાં જ ફોન કર્યો તો એમને મને કીધું કે અઠવાડિયામાં તમારે સ્કૂલે આવવું પડશે. મારા 1.5 મહિનાનો પાટો છે, હું સ્કૂલે કેવી રીતે જઈશ? એટલે 100% બેડ રેસ્ટ હલી નથી શકતા તમે? ના, ડૉક્ટરે 15 દિવસ તો પગ નીચે મૂકવાની જ ના પાડી છે. તો હું મારા સ્કૂલવાળાને શું જવાબ આપીશ? ચોક્કસ. હવે કોર્પોરેશન છે, આપને શું કહેવું? કોર્પોરેશન અનુભવ કેવો રહ્યો ખરેખર? કોર્પોરેશન વાળા તો હું માનું છું ત્યાં સુધી કશું કામ જ કરતા નથી, એમ કહીએ તો ચાલે. છેલ્લા 14 વર્ષથી અમે અહીં રહીએ છીએ. દર ચોમાસામાં આ સ્થિતિ ઊભી થાય છે, અને આ વખતે તો આ અંડરબ્રિજનું કામ ચાલુ થયું છે, એટલે તો એટલી બધી પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે ને, એના કારણે મચ્છરનો ઉપદ્રવ થઈ ગયો છે, અને આ બહાર જવા આવવા માટે તો એટલી તકલીફ પડે છે કે કોઈ શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું વિચારતા પણ નથી. બુઝુર્ગ લોકો તો નીકળી પણ નથી શકતા. એમના મંદિર માટે જવું હોય તો જાય કેવી રીતે? આ છે અમદાવાદ શહેરનો કહેવાતો વિકાસ, કે જે વિકાસની અંદર સામાન્ય પ્રજા છે તે પડી રહી છે, અને પગમાં ફ્રેક્ચર છે, અને સાથે જ કમરના દુખાવા છે તે અહીં લઈ રહી છે. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે હવે આ સુધારો ક્યારે થશે? કારણ કે અમદાવાદ શહેર એ સ્માર્ટ સિટી, વર્લ્ડ હેરિટેજ સિટી બની ગયું છે, પરંતુ આ ખાડા નગરીથી ક્યારે મુક્તિ અમદાવાદીઓને મળે છે તે એક સૌથી મોટો સવાલ છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં ખાડારાજ, કમર તોડ ખાડાથી રહીશો ભારે પરેશાન છે. ગોતામાં પટેલ પરિવારને થયો ખાડાનો કડવો અનુભવ. ખાડામાં પડતા મણકાની સમસ્યા ઊભી થઈ છે. ખાડામાં પડતા અમરીશ પટેલને મણકાની સમસ્યા ઊભી થઈ છે. અમરીશ પટેલે 10 દિવસથી બેડ રેસ્ટ પર છે. 10 દિવસથી ફિઝિયોથેરાપી કરવી પડે છે. વંદે માતરમ 4 રસ્તા પર બાઇક સાથે પડ્યા હતા. ચાલુ વરસાદમાં ખાડા ન દેખાતા બાઇક સાથે ખાબક્યા હતા, અને શહેરમાં આવા ઘણા કમર તોડ ખાડાથી જનતા પરેશાન છે. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ પડે, 1 ઇંચ વરસાદ હોય કે 5 ઇંચ વરસાદ હોય, પરંતુ અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાય એટલે અમદાવાદીઓ પરેશાન. પરંતુ પાણી ઓસરે ત્યારબાદ રોડ રસ્તાના બિસ્માર હાલતને કારણે અમદાવાદીઓ પરેશાન. અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો છે, વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, પરંતુ હવે આ સિટીને ખાડા સિટીનો પણ ચોમાસા દરમિયાન ચોક્કસપણે એક બિરુદ છે તે મળી જશે. અને ખાસ કરીને જે ભોગ બની રહ્યા છે લોકો એ બિસ્માર રસ્તાઓને કારણે, તેમાંનો એક જે વ્યક્તિ છે તે ગોતા વિસ્તારમાં રહેતા અમરીશ પટેલ છે, કે જેઓ આ ખાડાના ભોગ બન્યા છે. અમરીશ, કેવો અનુભવ રહ્યો જ્યારે વરસાદ હોય છે, ખાસ કરીને ખાડા જ્યારે પડતા હોય છે? શું સ્થિતિ આપને થઈ હતી? આપને શું પરેશાની હાલ થઈ છે અત્યારે? પ્રણવભાઈ, 15 દિવસ પહેલાં વરસાદ પડેલો. સવારે હું ઓફિસ જઈ રહ્યો હતો, તો વંદે માતરમ 4 રસ્તા પાસે મારું બાઇક ખાડામાં પડવાથી હું બાઇક પરથી નીચે પડી ગયો. એના કારણે મને કમરના મણકામાં અને જે નસ છે એમાં દબાવવાથી મારે જે જમણા પગની થાઈ ખરી એના જે મસલ્સ છે બધા જામી ગયા. તો એના કારણે છેલ્લા 15 દિવસથી હું બેડ રેસ્ટ પર છું. મેં ઘણા બધા MRI કરાયા, એક્સરે કરાયા. તો MRIનો ઘણો બધો ખર્ચો બી કર્યો, અને એના પરથી પછી મને ડૉક્ટરે એવી એડવાઇસ કરી કે તમે ફિઝિયોથેરાપી લેવી પડશે. તો આ એક ખાડાના કારણે જો મારી આવી હાલત થઈ છે, તો ઘણા બધા કેટલાય બી એવા મારા જેવા આમ નાગરિકો હશે કે જેમને જે આ પરેશાનીનો સામનો કરી રહ્યા હશે. કેવો અનુભવ થાય જ્યારે પરિવાર સાથે તમે નીકળો છો રસ્તાઓ ઉપર, નોકરી માટે જતા હોય, પરિવાર સાથે બહાર જતા હોય છો? કેવો અનુભવ થાય રસ્તામાં જ્યારે ખાડા હોય કે પાણી હોય? પરિવાર સાથે ખાડા કે બહાર નીકળવાની અત્યારે આ ચોમાસાના સિઝનમાં અમદાવાદ શહેરની અંદર કોઈ એવી કે હાલત નથી કે જે પરિવાર સાથે આપણે ફરવા જઈ શકીએ. છેલ્લા 15 દિવસથી હું વાત કરું કે જ્યારે વરસાદ ચાલુ થયો ત્યારથી લઈને છોકરાઓ કે ફેમિલીવાળાને લઈને અમે ઘરની બહાર નીકળ્યા નથી, કારણ કે આપણને શું ખબર કઈ જગ્યાએ અમદાવાદ કોર્પોરેશનના આશીર્વાદથી ખાડો પડેલો હશે. જો એ ખાડામાં આપણે પડીશું ને આપણું ફેમિલી પરિવાર પડશે તો એ બી આનો ભોગ બનશે. આપણે શું સ્થિતિ હાલ અત્યારે કેવું છે? આપણે 10-15 દિવસ થઈ ગયા છે, આપણે ફિઝિયો પણ લઈ રહ્યા છો, આપ એક ટ્રીટમેન્ટ કરી રહ્યા છો, હાલ કેવી રાહત છે? અને ખાસ કરીને વળતર માંગવું છે મારે, કારણ કે ટેક્સ તમે ભરો છો. છેલ્લા 10 દિવસથી ફિઝિયોથેરાપી રેગ્યુલર હું લઈ રહ્યો છું. અને વળતરની વાત કરો તો વળતરમાં કોર્પોરેશન અમારું વળતર આપીને તો કંઈ અમારે થવા નથી, બરાબર છે. પણ કોર્પોરેશન વળતર રૂપે જો અમદાવાદ શહેરના રસ્તા અને જે ખાડા છે પૂરીને બીજી જે જનતા છે એ પરેશાન ના થાય એટલું થાય તો એ અમારા માટે મહાન વળતર ગણાશે. ચોક્કસ. આ યુવાન છે, આપ શું કહો છો કે અમદાવાદનો એ યુવાન છે
તે ગોતામાં રહે છે અને સાથે જ તેઓ 10 દિવસ પહેલાં એક સામાન્ય વરસાદ ચાલી રહ્યો હતો એ સમય જ્યારે પસાર થાય છે તે સમયે તે ત્યાંથી બાઇકમાંથી પડે છે અને આજે એમનો મણકો છે જે ભાગ છે તેમાં ઈજા થઈ છે તેના કારણે 10 થી 15 દિવસથી તેઓ બેડ રેસ્ટ છે. એટલે અમદાવાદમાં અનેક એવા નાગરિકો છે કે જેની આ પ્રકારની સ્થિતિ હશે ને સ્થિતિની કારણે તે લોકો બેડ રેસ્ટ થયા હશે, કદાચ નોકરી પણ નહીં જઈ શક્યા હોય. આવા તો અનેક પરિવારો અને અનેક લોકો એવા હશે કે જેની આ પ્રકારની સ્થિતિ છે આજે અહીં જોવા મળે. ત્યારે જોવાનું રહે છે કે અમદાવાદ મહાનગરપાલિકા જેને સ્માર્ટ સિટી કહે છે તે ખરેખર ક્યારે ખાડા સિટીથી મુક્ત થાય છે અને ખરેખર એ સ્માર્ટ સિટી બને છે. તેનો અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. વરસાદ બાદ ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. રસ્તાઓના હાલ બેહાલ થયા છે. અમદાવાદના ઘણા વિસ્તારો છે કે જ્યાં રોડ રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય છે અને ત્યારે અમદાવાદ શાંતિપુરા સર્કલ પાસે મસમોટા ખાડા પડ્યા. મોટા ખાડા પાસે જાણે પાણીનું તળાવ ભરાઈ ગયું. सीधा आपने ले जैसू हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस में 5 दिन है, इसे 10 तारीख से लेकर 14 तारीख तक फेयरली वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है गुजरात क्षेत्र में. और जो सौराष्ट्र कच्छ क्षेत्रों में वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना आज के लिए मतलब 8 जुलाई और 9 से लेकर 14 जुलाई तक फेयरली वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है. अगले 5 दिन तक आपका थंडरस्टॉर्म का वार्निंग दिया गया है लाइट टू मॉडरेट दोनों क्षेत्रों के लिए 8 से लेकर आपका 12 जुलाई तक. आज वेरी हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन के लिए. आइसोलेटेड हेवी टू वेरी हेवी रेनफॉल का संभावना है गुजरात रीजन में. इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं आपका नर्मदा, सूरत, नवसारी, बालसाड, दमन, दादरा नगर हवेली, इसमें ऑरेंज कलर के साथ वार्निंग दिया गया है. और हेवी रेनफॉल का वार्निंग आ रहा है पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, डांग, तापी और भरूच के लिए आज ये हमारा हेवी रेनफॉल वार्निंग है. और सौराष्ट्र कच्छ के लिए हमारा जो वार्निंग है अमरेली, भावनगर और बोटाड के लिए आज के लिए हेवी रेनफॉल वार्निंग है. कल हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में है. इसमें नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए और तापी के लिए दिया गया है. और इसमें हमारा जो फिशरमैन वार्निंग है अगले 4 दिन तक दोनों जो तटीय क्षेत्र है गुजरात की, इसमें 30 to 50 किलोमीटर गास्टिंग 60 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहेगी. और हाई वेव रहेगी, हाई सी रहेगी वेव के साथ. फिशरमैन भाई को समुद्र जाने के लिए मना किया गया है. और अहमदाबाद और आसपास क्षेत्रों के लिए आज की लाइट टू मॉडरेट रेनफॉल थंडरस्टॉर्म लाइटनिंग के साथ पूर्वानुमान दिया गया है. कौन से सिस्टम की वजह से बारिश हो रही है? हाँ, अभी जो सिस्टम है एक साइक्लोनिक सर्कुलेशन हमारे दक्षिण गुजरात के ऊपर परसिस्ट कर रहा है. और ये इसका जो हाइट है 3.1 किलोमीटर अब मीन सी लेवल के ऊपर परसिस्ट कर रहा है. और एक ट्रफ लाइन ये जो साइक्लोनिक सर्कुलेशन है यहाँ से लेकर गंजेटिक वेस्ट बंगाल के ऊपर एक लो प्रेशर सिस्टम है उसका जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है वहाँ तक एक्सटेंड है. ये 4.5 किलोमीटर टू 7.6 किलोमीटर में ये जो लोग ट्रफ लाइन पास कर रहा है. और जो मानसून ट्रफ पास कर रहा है भाटिंडा, रोहतास, कानपुर, डाल्टनगंज, देन सेंटर ऑफ लो प्रेशर एरिया एट गंजेटिक वेस्ट बंगाल, देन उत्तर पूर्व बे ऑफ बंगाल तक पास कर रहा है. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને હજી પણ માછીમારોએ દરિયો ન ખેડવા જવું. થંડરસ્ટોર્મની પણ આગાહી છે. 5 દિવસ વરસાદી વાતાવરણ રહેવાનું છે. અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં આજે પણ ઓરેન્જ એલર્ટ છે. તો અમરેલી, બોટાદ, ભાવનગરમાં આજે ભારે વરસાદની આગાહી છે. તો વરસાદ બાદ ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે અને રસ્તાઓના હાલ બેહાલ થયા છે. અમદાવાદના ઘણા વિસ્તારો એવા છે જ્યાં રોડ રસ્તા પર ખાડાઓનો રાજ છે અને અમદાવાદ શાંતિપુરા સર્કલ પાસે મસમોટા ખાડા પડ્યા. મોટા ખાડા પાસે જાણે પાણીનું તળાવ ભરેલું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અમારે તો ઓફિસ આવવા જવાનું બી લેટ થઈ જાય છે આના લીધે.
અને નહીં તો 1 મહિનાથી તો મિનિમમ 1 મહિનાથી તો આ તકલીફ ભોગવી રહ્યા છીએ. બહુ જ મુશ્કેલી પડે, વાહનને બી નુકસાન થાય છે, બેક પેઇન થઈ જાય છે, આ બધી તકલીફો થઈ રહી છે. તે ટોટલ લોડિંગ ગાડીઓ બધી અહીંયા ભેગી થાય અને અહીંયાથી ટ્રાફિકની સમસ્યા ખૂબ થાય છે અને રોડ એટલો બધો ખરાબ થઈ ગયો તો કોઈ જ એની સીમા નહીં. અમદાવાદ હવે ખાડાનું સામ્રાજ્ય વધી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના શાંતિપુરા સર્કલના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે કે જ્યાં સર્કલ પાસે મસ્ત મોટા ખાડા જે છે તે પડેલા જોવા મળી રહ્યા છે. આ પ્રકારના જે મોટા મોટા જે ટ્રકો પસાર થઈ રહ્યા છે ને તેના પૈડા પણ અંદર ડૂબી જાય તે પ્રકારના ખાડા જોવા મળી રહ્યા છે. આ ફક્ત એક જ સ્થળે છે એવું નહીં, પરંતુ સમગ્ર સર્કલની અંદર આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને આ જ પ્રકારની સ્થિતિના કારણે સ્થાનિકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અહીંથી વાહન કાઢવાની પણ તજવીજ ના લઈ શકે તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે. એટલે કે લોકોને વાહન તારવી અને સાઈડમાં થઈને લઈને જવું પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો કે સાઈડમાં થઈને વાહનો ચલાવવાની નોબત જે છે તે આવી રહી છે. આ પાણી ભરેલું છે તેની ઉપરથી અંદાજ લગાવી શકાય છે કે કેટલા મોટા ખાડા પડ્યા છે અને તેના કારણે પણ તમે જોઈ રહ્યા છો કે ટ્રાફિક જામ જે છે તેની સમસ્યા જે છે તે આ વિસ્તારની અંદર આ સર્કલની પાસે મોખરે જોવા મળતી હોય છે. હાલ તો કહી શકાય કે અમદાવાદનું શાંતિપુરા સર્કલ જે છે તે ખાડા સર્કલ હોય તે પ્રકારે લાગી રહ્યું છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ આણંદ જિલ્લા અને તાલુકાના ભાલેજ ઓવરબ્રિજ પાસે ખાડાનો ભોગ બન્યો એક ટ્રક. ભાલેજ ઓવરબ્રિજનું હાલ કામ ચાલી રહ્યું છે. સર્વિસ રોડ પર વરસાદી પાણીમાં ખાડા પડ્યા છે. બેદરકારીના કારણે સર્વિસ રોડ પર મોટું ટેન્કર પલટી ખાઈ ગયું અને સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ખાડાના કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે. આપ જોઈ શકો છો, ટેન્કર પલટી ખાઈ ગયું હતું, ખાડાના કારણે ધસી ગયું હતું અને ત્યારબાદ તે પલટી ખાઈ ગયું. હવે આ રસ્તો બ્લોક થઈ ગયો, જેના કારણે બીજા વાહનો પણ ત્યાંથી અવરજવર નથી કરી શકતા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.